રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોના મિલીભગતથી ક્યાંક ને ક્યાંક એના મળતિયાઓ અને એના સગાવાલાઓને આ પ્લોટો કેમ આપ્યા છે એનો કોઈ ઉલ્લેખ નથી। હું આપને બતાવું, કુલ 70 પ્લોટ છે। 70 પ્લોટમાંથી ખુલ્લા 36 પ્લોટ છે। 17 પ્લોટ દબાણવાળા, જે દબાણવાળા છે, 17 પ્લોટ દબાણવાળા અને 17 પ્લોટનો નિકાલ થયેલ પ્લોટ। નિકાલ શેનો થયો? કોને આપી દે? અને હગાવાળાને કોઈને આપી દે? ભાઈજાઈને આપી દે? પોતે લઈ લીધા? શું કર્યું ભાજપના લોકોએ? એનો આમાં ઉલ્લેખ નથી કર્યો। ફક્ત 17 દબાણ કરેલા છે અને 17નો નિકાલ કરેલ છે, તો બાકીના 36 પ્લોટ વધ્યા એ 36 પ્લોટ ખુલ્લા પડ્યા છે। આવડો મોટી દશા રાજકોટની મહાનગરપાલિકાની હોય તો હવે આનાથી લોકોએ જાગૃત થવાની જરૂર છે। લોકોએ સમજવાની જરૂર છે કે આ કોમન પ્લોટ નથી, પાર્કિંગ માટે રિઝર્વેશન રાખેલા। ટ્રાફિકની સમસ્યા ચારે બાજુ છે, તમે મેમો આપવા માટે કોઈને વાંધો નથી। ગાડી સહેજ રોડ ઉપર હોય તો પોલીસ આવીને મેમો આપી જાય, ડિટેન કરી જાય છે। તો રાજકોટમાં જે જગ્યાએ પાર્કિંગ માટેના પ્લોટ રાખવામાં આવે છે ખુલ્લા રહેવા જોઈએ। જો ખુલ્લા હોય ને તો જ લોકો પાર્કિંગ કરી શકે, નહીંતર પાર્કિંગ ન થાય અને આવા દંડ લોકોને જ અંતે ભોગવવો પડે। કાયમી રાજકોટ મહાનગરપાલિકાના શાસકો આંધળા બહેરા થઈ ગયા છે। એના કાન છે નહીં, આંખું છે નહીં। વારંવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆતો કરવા છતાં પણ એ લોકો સુધરતા નથી। ખોટા જવાબ આપે તો એની ઉપર એક્શન લેતા નથી, અધૂરા જવાબ આપે એની ઉપર એક્શન લેતા નથી। ના છૂટકે અમારે કોર્ટનો સહારો લેવો પડશે।